નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સ તારીખ 7 જાન્યુઆરી 2018 વિશે માહિતી મેળવીએ। તારીખ 7 જાન્યુઆરી 2018 વિશે જોઈએ તો જોઈએ આપણે સૌથી પહેલા દેશની બીજી એફટીઆઈ અરુણાચલ પ્રદેશમાં સ્થપાશે। તો દેશની બીજી એફટીઆઈ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે અરુણાચલ પ્રદેશમાં સ્થપાશે। જોઈએ उत्तर पूर्वना राज्यों कलाकारों में रहेली प्रतिभा बहार लावी शकाय ते माटे केंद्र सरकार अरुणाचल प्रदेश में फिल्म एंड टेलिविजन इंस्टीट्यूट एफटीआई स्थापशे तेम केंद्रीय प्रधान डॉक्टर जितेंद्र सिंह शनिवारे रात्रे अत्रे जणाव्युं। प्रथम एफटीआई पुणे में स्थापाई हती। तो उत्तर पूर्वना राज्यों में अरुणाचल प्रदेश ने आसाम ने बधा उत्तर पूर्वना राज्यों आवेला छे जेमां प्रतिभा कलाकारों में प्रतिभा बहार लावी शकाय ए माटे केंद्र सरकारे अरुणाचल प्रदेश में एफटीआई फिल्म एंड टेलिविजन इंस्टीट्यूट स्थापવાની જાહેરાત કરી છે જે કેન્દ્રીય પ્રધાન છે ડોક્ટર જીતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી શનિવારે। જે પ્રથમ સ્થપાઈ હતી પુણેમાં એફટીઆઈ સ્થપાઈ હતી અને હવે બીજી દેશની એફટીઆઈ અરુણાચલ પ્રદેશમાં સ્થપાશે। આગળ જોઈએ આપણે પ્લાસ્ટિકની 2 લાખ નકામી બોટલો રિસાયકલ કરી દુનિયાનું સૌથી મોટું ટી-શર્ટ બનાવવામાં આવ્યું છે। તો પ્લાસ્ટિકની 2 લાખ નકામી બોટલો એકત્ર કરીને રિસાયકલ કરીને એને દુનિયાનું સૌથી મોટું ટી-શર્ટ બનાવવામાં આવ્યું છે। જે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ કે આ જે ટી-શર્ટ છે પટ્ટીવાળું લીલી આડી લાઈનવાળું એ ટી-શર્ટ છે જે દુનિયાનું સૌથી મોટું ટી-શર્ટ બનાવવામાં આવ્યું છે। જોઈએ આપણે મુંબઈમાં વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી 2 લાખ બોટલોના પ્લાસ્ટિક કચરાને રિસાયકલ કરીને 97.5 મીટર ઊંચું અને 70.08 મીટર પહોળું વિશાળકાય ટી-શર્ટ બનાવ્યું છે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। મુંબઈ સહિત દેશભરના હજારો લોકોની 4 મહિનાની મહેનતથી આ ટી-શર્ટ તૈયાર થઈ ગયું છે। તો કયા શહેરમાં? મુંબઈમાં વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી 2 લાખ નકામી બોટલો જેવા પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને 97.5 મીટર અને 70.08 મીટર પહોળું વિશાળકાય ટી-શર્ટ બનાવવામાં આવ્યું છે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળી ગયું છે અને આ મુંબઈ સહિત દેશભરના હજારો લોકોની 4 મહિના। આગળ જોઈએ આપણે મક્કા મદીના વચ્ચે દોડાશે હાઈ સ્પીડ ટ્રેન। તો મક્કા મદીના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે અને એ જે ઝડપી દોડા છે આ છે અલ હરમૈન એક્સપ્રેસ। સઉદી અરબની સૌથી પહેલી હાઈ સ્પીડ ટ્રેન મક્કા અને મદીના વચ્ચે દોડાશે। બંને શહેરો વચ્ચેનું અંતર 453 કિમી અંતર આ માત્ર 90 મિનિટમાં કાપશે। તેની સ્પીડ આશરે 300 કિમી પ્રતિ કલાકની છે। સાઉદી અરબના પરિવહન મંત્રી અને રેલ કોર્પોરેશનના પ્રમુખ નબીલ અલ અમૌદીએ અધિકારીઓ સાથે ટ્રેનની મુસાફરી કરી હતી। માર્ચ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે। તો આ જે ટ્રેન છે મક્કા અને મદીના વચ્ચે દોડશે તેનું નામ છે હરમૈન એક્સપ્રેસ। સઉદી અરબની સૌથી પહેલી હાઈ સ્પીડ ટ્રેન છે જે મક્કા અને મદીના વચ્ચે દોડશે। બંને શહેરોનું વચ્ચેનું અંતર છે 453 કિમી અંતર માત્ર 90 મિનિટમાં કાપશે। તેની સ્પીડ આશરે 300 કિમી પ્રતિ કલાકની રહેશે। સાઉદી અરબના પરિવહન મંત્રી અને રેલ કોર્પોરેશનના પ્રમુખ એવા નબીલ અલ અમૌદીએ અધિકારીઓ સાથે આ ટ્રેનની મુસાફરી કરી હતી અને માર્ચ સુધીમાં આ ટ્રેન આ પ્રોજેક્ટનું પૂર્ણ થશે એવી જાહેરાત કરી છે। આગળ જોઈએ આપણે ધનાણીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તો જે આપણે ધનાણી છે એમને વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પરેશ ધનાણીની વરણી કરી છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કોણ છે? રાહુલ ગાંધીએ તેમને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે વિરોધ પક્ષના વિપક્ષ નેતા તરીકે પરેશ ધનાણી। આગળ જોઈએ આપણે લાલુની સજા। તો લાલુને જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તેની હવે અંતિમ ચુકાદા સાથે સજા કરવામાં આવી છે તેના વિશે માહિતી જોઈએ। તો લાલુની સજા અગાઉ જજે કહ્યું પશુપાલનનો અનુભવ હોવાથી તેમના માટે ઓપન જેલ યોગ્ય છે। દેવધર ટ્રેઝરીમાંથી 89.27 લાખ ગેરકાયદેસર રીતે કાઢવાના 21 વર્ષ જૂના કેસમાં ચુકાદો આવી ગયો છે। જ્યારે ઘાસચારા કૌભાંડના બીજા કેસમાં લાલુને 3.5 વર્ષની જેલ ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આગળ જોઈએ આપણે જાપાનનો કિંગારો રોબોટ કસરત કરે ત્યારે પરસેવો વળે છે। તો જાપાનમાં એવો કિંગારો રોબોટ બનાવવામાં આવ્યો છે જે કસરત કરે ત્યારે તેને પરસેવો છૂટે છે। જેના વિશે જોઈએ જાપાનની ટોક્યો યુનિવર્સિટીના એન્જિનિયરોએ કિંગોરો નામનો એક રોબોટ તૈયાર કર્યો છે। હાલ આ રોબોટને બનાવવાની થીમ હુબહુ માનવ શરીર જેવી જ છે। કઈ યુનિવર્સિટીએ? જાપાનની ટોક્યો યુનિવર્સિટીએ આ કિંગોરો નામનો રોબોટ બનાવ્યો છે। જોઈએ આપણે જો આ રોબોટ વધારે કસરત કરે તો તેને માણસની જેમ જ પરસેવો છૂટે છે। સાયન્સ રોબોટિક જર્નલના અહેવાલ મુજબ આ રોબોટમાં ખાસ પર્સપિરેશન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે। તો પર્સપિરેશન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે જેના કારણે આ રોબોટ વધારે પડતી કસરત કરે તો તેને માણસની જેમ જ પાણીમાંથી વરાળ થઈને પરસેવો છૂટે। આગળ જોઈએ આપણે અમદાવાદમાં ફૂટબોલની વેસ્ટ ઝોન સંતોષ ટ્રોફીનું આયોજન કરશે। તો અમદાવાદમાં જે ફૂટબોલની વેસ્ટ ઝોન સંસ્થા આવી છે તે સંતોષ ટ્રોફીનું આયોજન કરવાની છે। તો સંતોષ ટ્રોફી શેના માટે આપવામાં આવે છે? ફૂટબોલની ટુર્નામેન્ટ માટે। તો જોઈએ આપણે અમદાવાદમાં એરિના ટ્રાન્સ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત સિનિયર નેશનલ ફૂટબોલની
એલિટ ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફી વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપનું આયોજન થશે. તો અમદાવાદમાં કઈ જગ્યાએ? એરિના ટ્રાન્સ સ્ટેડિયમ જે નવું બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ પ્રથમ વખત સિનિયર નેશનલ ફૂટબોલની એલિટ ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફીનું વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપનું આયોજન થશે. જોઈએ આપણે 8 થી 13 જાન્યુઆરી દરમિયાન આયોજન થશે. તો 8 થી 13 જાન્યુઆરી દરમિયાન આ ફૂટબોલ વેસ્ટ ઝોન સંતોષ ટ્રોફીનું યોજાશે. હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરી લઈએ. તો જોઈએ પ્રથમ પ્રશ્ન પર, તાજેતરમાં જ નવી દેશની બીજી એફટીટીઆઈ સ્થાપના જાહેરાત ક્યાં સ્થપાશે? તો તેની જાહેરાત કરી છે, તો તે અરુણાચલ પ્રદેશમાં સ્થપાવાની છે. અરુણાચલ પ્રદેશમાં નવી બીજી એફટીટીઆઈ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સ્થાપવાની જાહેરાત અરુણાચલ પ્રદેશમાં કરી છે, જે પહેલા પુણેની અંદર સ્થાપના કરી છે. પ્રથમ એફટીટીઆઈ પુણેમાં છે, જ્યારે બીજી અરુણાચલ પ્રદેશમાં સ્થપાશે. પ્રશ્ન નંબર 2 ઉપર જોઈએ તો ભારતના કયા શહેરમાં 2 લાખ પ્લાસ્ટિકની બોટલોના કચરાને રિસાયકલ કરી દુનિયાનું સૌથી મોટું ટી શર્ટ બનાવવામાં આવ્યું છે, જેને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે? તો મુંબઈ શહેરમાં 2 લાખ નકામી બોટલોના પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરી દુનિયાનું સૌથી મોટું ટી શર્ટ બનાવ્યું છે, જેને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. પ્રશ્ન નંબર 3 પર જોઈએ તો ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોની જવાબદારી સોંપાઈ છે? તો પરેશ ધનાણીને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે. પ્રશ્ન નંબર 4 પર જોઈએ તો સંતોષ ટ્રોફીનું આયોજન કયા શહેરમાં થનાર છે? સંતોષ ટ્રોફીનું આયોજન કયા શહેરમાં થનાર છે? તો અમદાવાદના ટ્રાન્સ એરિના સ્ટેડિયમ ખાતે સંતોષ ટ્રોફીનું આયોજન થનાર છે. પ્રશ્ન નંબર 5 ઉપર જોઈએ તો સંતોષ ટ્રોફી કઈ રમત માટે અપાય છે? તો સંતોષ ટ્રોફી એ ફૂટબોલ માટે અપાતો એક ટુર્નામેન્ટનો